નમસ્તે, મારું નામ સાંકરિયા જયશ્રી છે અને હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું અને હું મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ મણદરિયા મેજબીન છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું અને હું મોડેલ સ્કૂલમાંથી આવું છું. મારું નામ ઝલરિયા તેજલ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું અને હું મોડેલ સ્કૂલમાંથી આવું છું. 2023 માં ભારતે મિલેટ્સ વર્ષ તરીકે ઉજવ્યું હતું. મિલેટ્સ એટલે ઝીણા ધાન્યો, જેમાં જુવાર, બાજરી, સામો, રાગી, કોદરી, કાંગ, હરીકાંગ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં બાજરી એક સુપરફાસ્ટ ફૂડ છે કે તેનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. તેનાથી તે ચરબીયુક્ત પદાર્થ ન હોવાથી તેને ખાવાથી ચરબીનો વધારો થતો નથી. તેનાથી કેલેસ્ટ્રિયા અને સુગરના રોગો દૂર કરી શકાય છે. તેનો રોટલો, તેના વડા અને મસાલા રોટલો વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે રાગી. રાગી એ વધારે પોષણ ધરાવતું હોવાથી તેનાથી પાચન શક્તિમાં વધારો થાય છે. તેનાથી તેના પાચન શક્તિમાં વધારો કરે છે અને તે ખરાબ કોલેસ્ટ્રોલનું નિયંત્રણ કરે છે. રાગીનો લાડુ, રાગીના રોટલો, રાગીની ખીચડી વગેરે બનાવી શકાય છે. ત્યાર પછી આવે છે કાંગ. કાંગ એ વધુ માત્રામાં વિટામિન ધરાવતો ધાન્ય પાક છે. કાંગમાં વધુ માત્રામાં વિટામિન હોય છે, જેથી જે વ્યક્તિને વિટામિનની ખામી હોય છે તે વ્યક્તિને કાંગ ખાવું જોઈએ. કાંગ ખાવાથી આપણા શરીર સંબંધિત રોગોનું નિયંત્રણમાં આવે છે. કાંગનો શીરો બનાવી અને આપણા રોગોના ફેફસા તેમજ શરીરના રોગોનું નિયંત્રણ લાવી શકાય છે. ત્યારબાદ આવે છે જુવાર એ ગ્લુટેનિયમયુક્ત પદાર્થ છે. તે પાચક રેસાઓથી ભરપૂર હોય છે અને તેને ખાવાથી ડાયાબિટીસના રોગો વગેરે દૂર થાય છે. તેનો ઉપયોગ જુવારની ખીચડી, જુવારના રોટલા અને ભજીયા વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે કોદરી એ પાચન રેસાથી ભરપૂર હોવાથી તે પાચન શક્તિમાં વધારો કરે છે અને તે ખરાબ કોલેસ્ટ્રોલનું નિયંત્રણ કરે છે. તેને ખીચડી બનાવી શકાય, રોટલો બનાવી શકાય, તેનો શીરો બનાવી શકાય, લાડુ બનાવી શકાય વગેરે બનાવી શકાય છે. ત્યાર પછી આવે છે રાજગરો. રાજગરો એ ગેલિયા અને વેલેનિક એસિડ જેવા એન્ટીઓક્સિડન્ટ ધરાવતો પદાર્થ છે, જે રોગપ્રતિકારક સૂક્ષ્મજીવો સામે લડત આપે છે, જે આપણા હૃદય સંબંધિત રોગો અને ઇન્સ્યુલિન જેવા રોગો સામે રક્ષણ આપે છે. રાજગરાનો પૂરી, શીરો અને ખીર અને થેપલા જેવી વાનગી બનાવીને આપણા શરીરના રોગોનું નિયંત્રણ લાવી શકાય છે, જેથી આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે છે. એવી જ રીતે આપણે મિલેટની જેમ ટોનિક પણ બનાવી શકીએ છીએ. બ્રેથ ઇઝી ટોનિક એ ફેફસાને લગતો છે. આપણા શરીરમાં ઓક્સિજનનો માત્રામાં વધારો કરે છે અને ફેફસાના રોગો દૂર કરે છે. ત્યાર પછી આવે છે કિડની ફંક્શન મેનેજિંગ ટોનિક, જે કિડની ફંક્શનને નોર્મલ કરે છે અને બ્લડમાં ઝેરી તત્વોને દૂર કરે છે અને તે મહિલાઓને થતા યુટીઆઈના રોગોને દૂર કરે છે. અસ્તુ.